તો 1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા છે તે યોજાવા જઈ રહી છે। તે પહેલાં આજે સવારે 8 વાગ્યાએ ભગવાનની જળયાત્રા છે તે યોજાઈ ગઈ, જે કળશમાં જે જળ ભરીને નિજ મંદિરે જે કળશ છે તેમને લઈ જવામાં આવ્યું છે અને હવે મંદિરમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડોપચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવશે। ભગવાનનું શૃંગાર કરવામાં આવશે। ખાસ કરીને ભગવાનને આજે ગજવેશ છે તે ધારણ કરવામાં આવશે। રથયાત્રા માટે આ જે જળયાત્રા છે તેનું અનેરું મહત્વ હોય છે। જળયાત્રા છે તે પ્રથમ ચરણ કહેવાય છે। અભિષેક કર્યા બાદ ભગવાનનું જે પૂજન કરવામાં આવે છે, ષોડોપચાર પૂજન અર્ચન ભગવાનનું કરવામાં આવે છે। ઢોલ નગારાના તાલે જે ભક્તો છે તે ઝૂમી ઉઠ્યા છે, કારણ કે 2 વર્ષ બાદ આજે કોરોનાના કાળમાંથી મુક્તિ મળી છે, પ્રતિબંધો છે તે હટાવી દેવામાં આવે છે, એટલા માટે જળયાત્રામાં આજે ભાવિક ભક્તો પણ જોડાયા હતા। તો ભગવાન જગન્નાથની જે જળયાત્રા છે તે નિજ મંદિર પહોંચી ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીતિન પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે। આજે લાઈવ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। મહંતો સાથે ત્યાં ઊભા જે બેઠેલા જે ભાવિક ભક્તો સાથે વાતચીત કરી રહ્યા છે। જે જળયાત્રા છે તે કળશમાં પાણી ભરી લેવામાં આવ્યું છે। 108 જેટલા જે કળશમાં અલગ અલગ નદીઓના જે પાણી છે તે ભરી લેવામાં આવ્યા છે અને જે જળયાત્રા છે તે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નિજ મંદિરે પરત ફરી ગઈ છે। તો દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે પૂજા આરતી થાય છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ પૂજા આરતીમાં જોડાયેલા છે। જળયાત્રાનું ખૂબ જ મહત્વ છે આજના દિવસે। તો મંત્રી પ્રદીપ પરમાર પણ આપણી સાથે જોડાયા છે। સીધા નિજ મંદિરના દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં મંત્રી પ્રદીપ પરમાર આપણી સાથે જોડાયા છે। મંત્રી આપણી સાથે જોડાયા છે। મંત્રી શ્રી, એક જળયાત્રા પ્રારંભને હવે પૂર્ણાહુતિ તરફ મંદિર તરફ થઈ રહી છે, લોકોમાં એક આનંદ છે, શું કહેશો? ભગવાન જગન્નાથની આ 145મી રથયાત્રાનું આજે જળયાત્રાના માધ્યમથી શુભારંભ થયો છે। ભગવાન જગન્નાથજીના આ આખા પ્રસંગનો આજે આરંભ થયો છે, ત્યારે સમગ્ર શહેરના જે વ્યક્તિઓ જે પ્રજા અહીં આવી છે એ હર્ષ અને ઉલ્લાસથી જળયાત્રાનું સ્વાગત કરી રહી છે અને ભગવાન જગન્નાથની 145મી યાત્રા પુનઃ નગરમાં જ્યારે લોકોના દર્શનાર્થે નીકળવાની, ત્યારે સમગ્ર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે ગુજરાતની પ્રજાની સેવા કરી રહી છે એના ભાગરૂપે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું કે ગુજરાતની પ્રજાનું બધાનું કલ્યાણ કરે। આજે 15 દિવસ હવે ભગવાન છે એ રથયાત્રાના આગલા દિવસ સુધી મોસાળમાં રોકાશે। મોસાળમાં ઉત્સાહ પણ ખૂબ હોય છે અને લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે। આપણે જોઈએ પરંપરાગત સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે ભગવાન જગન્નાથની યાત્રાનો શુભારંભ થયો છે, એ યાત્રાને લઈને લોકો ખૂબ ઉત્સાહમાં છે અને આનંદિત છે। ચોક્કસ, એટલે મંત્રી પ્રદીપ પરમાર તેઓનું કહેવું છે કે એક ખૂબ આનંદ લોકોમાં છે આજે, કારણ કે ભગવાન 2 વર્ષ પછી નગરચર્યાએ નીકળવાના છે અને મોસાળમાં પણ તે જ પ્રકારે આનંદનો, ઉત્સાહનો અને ભક્તિનો માહોલ જોવા મળશે। તો અત્યારે સીધા દ્રશ્યો મંદિરથી જોઈ શકાય છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે ભગવાનની આરતી ઉતારી રહ્યા છે। ખૂબ જ તેમના ચહેરા પર પણ એક સ્મિત જોવા મળી રહ્યું છે, કારણ કે જે સામાન્ય લોકો તો ભગવાનના દર્શન માટે ઉત્સુક હોય છે, પરંતુ હર્ષ સંઘવીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। તેમણે પણ જણાવ્યું છે કે ભગવાન જગન્નાથજી સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે, તેવી પણ તેમણે વાત કરી છે। નીતિન પટેલ પણ તેમની સાથે જોડાઈ ચૂક્યા છે અને હવે ટૂંક જ સમયમાં કલાક સુધી ભગવાનનો જે જળાભિષેક છે તે વિધિ છે તે કરવામાં આવશે। ટૂંક સમયમાં આ વિધિ કરવામાં આવશે, કારણ કે 108 જેટલા કળશો છે તેમાં અલગ અલગ નદીઓના જે નીર છે તે ભરવામાં આવ્યા છે અને આ નીર છે તે જળયાત્રા છે તે નિજ મંદિર છે તે પરત ફરી ગઈ છે। ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, ભગવાનની આરતી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમનો જળાભિષેક છે તે કરવામાં આવશે। અને આ જળયાત્રાની જો આપણે વાત કરીએ તો જળયાત્રાની વિધિ છે તે વર્ષોથી યોજાતી હોય છે। જળયાત્રાનું પણ એક અનેરું મહત્વ હોય છે, કારણ કે ભગવાન જગન્નાથજીની 12 જેટલી જે યાત્રાઓ છે તે પૈકીની
મુખ્ય યાત્રા એટલે કે જળયાત્રા છે તે ખૂબ જ ધામધૂમથી જગન્નાથ મંદિરમાં વર્ષોથી ઉજવાતી હોય છે। ખાસ કરીને તેમાં પ્રભુની મૂર્તિઓને કેસર અને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે। જળયાત્રા દરમિયાન જ્યારે ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે, અભિષેક કર્યા બાદ ભગવાનનું ષોડોપચાર દ્વારા તેમનું વિધિ પૂજન કરવામાં આવે છે। જળયાત્રા બાદ ભગવાન છે તે પોતે ગજવેશ છે તે ધારણ કરતા હોય છે અને જળયાત્રા બાદ ગજવેશ ધારણ કર્યા પછી ભગવાન છે તે પોતાના મામાના ઘરે જાય છે। સરસપુર રણછોડરાયજીના મંદિરે ભગવાન છે તે જતા હોય છે, એટલે કે ભગવાન મામાના ઘરે જાય છે ત્યારે જે મામાના ઘરના જે સરસપુર વાસીઓ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આ જળયાત્રાનું પણ અનેરું મહત્વ છે। ત્રેતા યુગમાં પણ જળયાત્રાનું જે અનેરું મહત્વ છે, કારણ કે જે વિભીષણના રાજ્યાભિષેક પૂર્વે પણ જળયાત્રા યોજાઈ હતી। કોઈ પણ શુભ કામ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે તેના પૂર્વે જળયાત્રા છે તે યોજાતી હોય છે। ભગવાન જે રામ ભગવાન છે તેમના રાજ્યાભિષેક પૂર્વે પણ જળયાત્રા યોજાઈ હતી। રાજા યુધિષ્ઠિર છે તેમનો જ્યારે રાજ્યાભિષેક કરવામાં આવ્યો તેના પૂર્વે પણ જળયાત્રા છે તે યોજાઈ હતી। તો શુભ પ્રસંગોમાં દેવતાઓ છે તે પણ જળયાત્રા કરતા હોય છે। भगवान कभी तरसाते हैं, अचरज लीला रच जाते हैं। દ્રશ્યોમાં જોઈ શકાય છે, એક દ્રશ્યમાં અમદાવાદના જગન્નાથ ભગવાનના દર્શન છે તે આપણને થઈ રહ્યા છે, તો બીજી તરફ જગન્નાથપુરીમાં જે ભગવાનના દર્શન આપણને થઈ રહ્યા છે, જગન્નાથપુરીમાં પણ અમદાવાદ જેવું જ વાતાવરણ છે। દરેક જે હજારો ભાવિક ભક્તો છે તે ભગવાનની જળયાત્રામાં આજે જોડાયા હતા અને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે જેવી રીતે અમદાવાદની આપણે વાત કરીએ, સમગ્ર વિશ્વમાં જેવી રીતે કોરોનાએ ભરડો લીધો હતો ત્યારે કેટલા બધા પ્રતિબંધો છે સરકાર દ્વારા લાદવામાં આવ્યા હતા અને જળયાત્રામાં વધારે લોકોને જોડાવાનું પરવાનગી આપવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે એવું છે કે ખુલ્લા દિલે ખુલીને મન મૂકીને જે ભક્તો છે તે પોતાના ભગવાનના દર્શન કરી શકશે અને જળયાત્રામાં તેઓ જોડાયા છે। જગન્નાથપુરીના એક બાજુ આપ દ્રશ્યો જોઈ શકો છો, લોકોની ભીડ છે તે મંદિરે જોઈ શકાય છે, કારણ કે ત્યાં પણ જળાભિષેક છે તે કરવામાં આવશે અને એક બીજું દ્રશ્ય છે અમદાવાદના જગન્નાથ મંદિરનું આ દ્રશ્ય છે કે જ્યાં ભગવાનના જળાભિષેક છે તે થઈ રહ્યો છે, કારણ કે 108 જેટલા
જે કળશોમાં અલગ અલગ નદીઓના જે નીર ભરીને નિજ મંદિરે પરત ફર્યા છે મહંતો. ત્યારબાદ ભગવાનની જે પૂજા આરતી થઈ, પૂજા વિધિ કરવામાં આવી, આરતી કરવામાં આવી અને હવે ભગવાનનો જળાભિષેકનો જે કાર્યક્રમ છે તે ત્યાં ચાલી રહ્યો છે. જ્યારે બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ઓડિશાના જગન્નાથપુરીના આ દ્રશ્યો છે. હજારો લોકો, લાખો લોકો છે તે મંદિરમાં ઉમટી પડ્યા છે, પોતાના ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, પોતાની મનોકામના પૂરી કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે આવી છે. અને આજે જળયાત્રા છે, ખૂબ જ અનેરો મહત્વ છે જળયાત્રાનું, કારણ કે જળયાત્રા જે આજે પૂનમના દિવસે યોજાતી હોય છે. આમ તો રથયાત્રાની જો આપણે વાત કરીએ તો વિધિવત રથયાત્રાનો પ્રારંભ છે તે અષાઢી બીજે થતો હોય છે, પરંતુ જળયાત્રા તેનું પ્રથમ ચરણ માનવામાં આવે છે. અને આજથી જ વિધિવત રીતે જે જળયાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે રથયાત્રાનું પ્રથમ ચરણ પણ તેને માનવામાં આવે છે. એક દ્રશ્ય છે અમદાવાદના જગન્નાથ મંદિરના, જ્યારે અન્ય દ્રશ્ય છે ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરના. ત્યાં પણ લોકો છે તે ભગવાનના દર્શન કરવા માટે, ભાવિક ભક્તો છે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને આજે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રાનો વિધિવત આજે પ્રારંભ થયો તેવું કહી શકાય, કારણ કે જેઠ સુદ પૂનમે આજે જળયાત્રા મહોત્સવનું જે આયોજન છે જગન્નાથ જે મંદિર દ્વારા કરવામાં આવતું હોય છે. તો 108 જેટલા જે અલગ અલગ નાના મોટા જે કળશ લેવામાં આવે છે તેમાં જે પ્રમાણે ભૂદર નદીના આરે જે સાબરમતી નદીનું જે પાણી છે તે કળશમાં ભરવામાં આવે છે. અને કળશમાં ભરતા પહેલા પણ ખાસ કરીને જે કળશ છે તેની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને કળશમાં આપણે જે પાણી ભરતા હોઈએ છીએ તે પાણી ભરતા પહેલા પણ સાબરમતી નદીની પૂજા અર્ચના કરવામાં આવે છે. નદી માતા પાસે એક પ્રકારે પરવાનગી માંગવામાં આવે છે જળ ભરવા માટે, અને એ પરવાનગી માંગતી જે પૂજા અર્ચના છે તે કર્યા બાદ જ જે જળ છે તે કળશમાં ભરવામાં આવે છે. અને એ 108 જેટલા કળશમાં અલગ અલગ નદીઓના જે પાણી ભરવામાં આવે છે. અને ત્યારબાદ એ પાણી ભરીને જે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જે ભક્તોની જે મંડળીઓ સાથે, ભક્તોની ટોળી સાથે, ભજન મંડળીઓ સાથે, વાજતે ગાજતે ગજ સાથે એટલે કે હાથીઓ સાથે, બળદગાડા સાથે, બધા જ સાથે જે જળયાત્રા છે તે નિજ મંદિરે પરત ફરતી હોય છે. અને નિજ મંદિરે પરત ફર્યા બાદ જે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. ખાસ કરીને જળાભિષેકનું પણ એક અનેરું મહત્વ હોય છે કે જ્યારે પૌરાણિક સમયથી જળયાત્રાનું જળાભિષેકનું મહત્વ હોય છે, કારણ કે જે રીતે આપ જોઈ શકો છો ભગવાનને દૂધ સાથે, પંચામૃત સાથે ભગવાનનો જે જળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે. જે પંડિત છે, મહંત છે તે ભગવાનનો જળાભિષેક છે તે કરી રહ્યા છે. અલગ અલગ નદીઓના પાણી સાથે, મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે જે પાણી છે, જે ગંગા પૂજન જે કરવામાં આવ્યું છે પાણીનું, તે દ્વારા જે ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તે પણ ભગવાનને જળ છે તે અર્પણ કરી રહ્યા છે. જળ છે, જળ દ્વારા ભગવાન પર અભિષેક કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ જે જળાભિષેકની જે વિધિ છે તે અત્યારે અહીંયા ચાલી રહી છે. સીધા જ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. ભક્તિના રંગમાં સમગ્ર જે મંદિર છે તે રંગાયું છે. અને જે લોકો છે તે પણ ખૂબ જ ખુશ છે, કારણ કે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આ વખતે જળયાત્રામાં દરેક ભક્તો પોતે સામેલ થવાનો મોકો મળ્યો છે. અત્યારે આપ ભગવાનના દર્શન કરી શકો છો, જગન્નાથ મંદિરના દર્શન કરી શકો છો. બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને કૃષ્ણ ભગવાન છે, બધા ઉપર જે જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને વિધિવત રીતે તેમનું પૂજન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે હર્ષ સંઘવી પણ આજે પૂરી વિધિમાં, પૂરા જે મંત્રોચ્ચાર સાથે તમામ વિધિમાં તેઓ જોડાઈ ચૂક્યા છે. નીતિનભાઈ પટેલ પણ અત્યારે ભગવાન ઉપર જળનો અભિષેક કરી રહ્યા છે.